આજના વિડીયોની અંદર હું તમને ડીઝી પાવડરના રિઝલ્ટ વિશે વાત કરીશ અને ડીઝી પાવડરનું રિઝલ્ટ આવ્યું છે તો આ બે ભાઈ લેવા માટે આવ્યા છે ડીઝી પાવડર. ભાઈ તમે કયા ગામથી આવો છો? જામજોધપુર તાલુકાની મોટી કોટથી આવી છે. તમે એ પહેલાં પણ આ ડીઝી પાવડર લઈ ગયા હતા અહીંથી? હા, એક વખત પહેલી વખત લઈ ગયા, બીજી વખત આવ્યો, અમને રિઝલ્ટ બહુ સારું મળ્યું. એટલે પ્રોબ્લેમ કોને હતી? મારા માને. અને તમે બીજે ક્યાંયથી દવા કરી હતી? હા, બહુ જાજી જગ્યાએ કરી હતી. આ પાવડર આવા ઘણા બીજી લોકલ કંપની હાથે કંઈ ખબર નથી. આપણા પછી બહુ સારું રિઝલ્ટ મળ્યું અમને. અને બીજી જગ્યાએથી નહીં પણ ઘણી બધી આયુર્વેદિક દવા કરી હશે ને? હા, બધી દેશી ઓલી ઇલાચી બધી દવા કરી છે. અને આનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું એ રિઝલ્ટ વિશે જણાવો. 100% રિઝલ્ટ મળ્યો. અને આ બીજા લોકોને આપણે શું કહેવું જોઈએ કે આ ડીઝી પાવડરનો યુઝ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? કરવો જ જોઈએ, અને એનું કારણ કોઈ આડઅસર કે કોઈ વસ્તુ થતી નથી આમાં આપણે. સારું, તો ચાલો તમારી સાથે વાત કરીને અમને સારું લાગ્યું અને બીજા લોકોને પણ જણાવી દેવાનું કે અહીંયા ડીઝી પાવડર મળે છે તો કોઈને પણ જોતો હોય તો લઈ જાય, કારણ કે આપણે રિઝલ્ટ છે એટલે તો કહી શકીએ. ના 100% રિઝલ્ટ. સારું, આભાર તમારો.